चलो આપણે નવો એક વિડીયો બનાવીએ જેની અંદર શેરખાનની અંદર કઈ રીતે આપણે એલર્ટ મૂકી શકીએ. એલર્ટ મૂકવાથી ન્યૂઝના એલર્ટ મૂકવા હોય તો ન્યૂઝના મૂકી શકો. કોઈ સ્ટોક તમને પસંદ હોય અને એ સ્ટોકના અનુસંધાનની અંદર તમે કોઈ ન્યૂઝ હોય, ધારો કે એચડીએફસી બેંક તમે ચોઈસ કરી તો એચડીએફસી બેંકની ન્યૂઝ હોય, 52 વીકની હાઈ હોય અથવા 52 વીકની લો હોય તો તરત તમને એલર્ટ આવી જાય, જે મેસેજ આવી જાય મેલ ઉપર અથવા તો તમારા મોબાઈલ ઉપર. તો એ એલર્ટ મૂકવા માટે કઈ રીતે શેરખાનની અંદર ફેસિલિટી મળે છે તમને, એ માટે આપણે આજ વિડીયો બનાવીશું. તો સૌપ્રથમ આપણે શેરખાનની એપ્લિકેશન ખોલીશું. શેરખાનની એપ્લિકેશન ખોલ્યા પછી તો આ એપ્લિકેશન ખુલી ગઈ. હવે તમે અહીંયા જે બેલ દેખાય છે, બેલ એના ઉપર ટચ કરશો તો અહીંયા તમને નેક્સ્ટ એલર્ટ લખેલું આવે. જો મેં અહીંયા એચડીએફસીનું એલર્ટ મૂકેલું કોઈ બી સ્ટોકનું, તો ધારો કે કોઈ સ્ટોકનું તમે એલર્ટ મૂક્યું હોય તો બતાવો કે ન્યૂઝ, તો ન્યૂઝ માટે ઓપન. પછી બોર્ડ મીટિંગ, તો બોર્ડ મીટિંગ ક્યારે છે તો તરત તમારા ટેક્સ તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય. પછી એચડીએફસીનું રિઝલ્ટ ક્યારે એનાઉન્સમેન્ટ થવાનું. પછી મેં પ્રાઇસ બેન્ડ મારી મૂકેલું કે ભાઈ આ 1700થી ઉપર જાય એચડીએફસી બેંક તો મને જાણ મેસેજ થાય કે ભાઈ 1700થી ઉપર આવી ગયું બેંક. અથવા તો એનાથી નીચે હોય, ધારો કે 1550થી નીચે જાય તો મારા ખરીદી કરવી છે તો મને તરત જ મેસેજ આવી જશે મોબાઈલની અંદર કે એચડીએફસી બેંક 1550થી નીચે જ ગઈ છે. અથવા તમે મોબાઈલ જેવો ઓપન કરશો તો તરત અંદર ટોપઅપ આવી જશે કે ભાઈ તમારું એચડીએફસી બેંક 1550 નીચે ગઈ અથવા તો 1700 ઉપર ગઈ છે. અથવા તો બેંક 52 વીકની હાઈ ઉપર જાય તો બી તમને ટોપઅપ આવે. આ એલર્ટ મૂકેલું. તો તમે આ એલર્ટ કઈ રીતે મૂકી શકશો તો અહીંયા તમને નીચે એક સિમ્બોલ દેખાય, સિમ્બોલ પર ટચ કરશો એટલે તમે ક્રિએટ ન્યૂ એલર્ટ, તો આના ઉપર તમે ક્રિએટ ન્યૂ એલર્ટ કરશો. ધારો કે તમારે અહીંયા એસબીઆઈનું મૂકવું, એસબીઆઈ બેંક. આ એસબીઆઈ બેંક આવી ગઈ. હવે એસબીઆઈની બેંક ઉપર ટચ કરશો એટલે આ રીતનું સ્ક્રીન ખુલશે. તો તમે અહીંયા લખી શકો ગ્રેટર દેન ઇક્વલ ટુ, એટલે ધારો કે મારી પાસે અત્યારે એસબીઆઈનો ભાવ 843 ચાલે, પણ ધારો કે મારા 900 ઉપર જાય ત્યારે જ મને એલર્ટ આવે અને પછી જ મારે બાય કરવું અથવા તો સેલ કરવો મારો માલ પડ્યો છે. અથવા તો તમે ધારો કે વિચારો કે ભાઈ 843 ચાલે પણ મારે તો 800 નીચે જાય પછી જ મારે એન્ટ્રી કરવી છે અથવા તો બાય કરવો, તમે અહીંયા આ રીતે લખી શકો. જેવો 800 નીચે જશે અથવા તો 800 આવશે ત્યારે તમને મોબાઈલ ઓપન હશે તો અથવા તો મેલ હશે તો મેલની અંદર તમને મેસેજ આવી જશે. ધારો કે તમારો 52 વીકનો હાઈ જોવો, હાઈ જાય તો મને ઇન્ફોર્મેશન મળે, લો જાય તો ઇન્ફોર્મેશન મળે. અથવા ન્યૂઝ કઈ હોય એસબીઆઈમાં તો મને ઇન્ફોર્મેશન જોઈએ. કોર્પોરેશન એક્શન કોઈ એનાઉન્સમેન્ટ હોય તો રિઝલ્ટ એનાઉન્સમેન્ટ હોય તો આ જે ટિક કરશો. પછી ધારો કે તમારે કઈ રીતે મેસેજ જોઈએ તો એસએમએસથી જોઈએ કે મેલથી જોઈએ, બંનેથી જોઈએ તો બંનેથી, અને સેટ કરશો તો આ સેટ થઈ જશે. આ રીતે તમારું એલર્ટ તમે મૂકી શકશો કોઈ બી વસ્તુની. તો ધારો કે એસબીઆઈનું આ એલર્ટ મૂકાઈ ગયું. હવે જ્યારે બી કોઈ એનાઉન્સમેન્ટ આવશે, ન્યૂઝ આવશે, રિઝલ્ટ આવશે, અથવા 52 વીકની હાઈ ઉપર જશે, 52 વીકની લો ઉપર જશે, અથવા તો તમે જે સિલેક્ટ કર્યું 900 ઉપર પ્રાઇસ જાય અથવા તો નજીક એ પ્રાઇસ જે આવે અથવા તો 800 નીચે જાય તો તરત તમને ટેક્સ્ટ મેસેજ મોબાઈલમાં અથવા તો ઈમેલ આઈડી પર મેલ આવી જશે. અને જ્યારે એપ્લિકેશન ખુલ્લી હશે તો ટોપઅપ એલર્ટ આવી જશે. તો તમે આ જોઈ શકશો. આ એલર્ટની લાભથી તમને ઘણી વખત તમે કોઈ સ્ટોક તમારી પાસે પડ્યો હોય તો તમે એનો લાભ લઈ શકશો એલોટમેન્ટનો. બસ અને નેક્સ્ટ બીજું રિસર્ચ, બાજુમાં બીજું એક ઓપ્શન છે. આની સાથે આપણે આ બી જોઈ લઈએ કે શેરખાન દ્વારા કોઈ બી કોલ જનરેટ થતા હોય તો તમે અહીંયાથી રિસર્ચમાંથી જોઈ શકો કે ભાઈ આજનો જો કોલ હતો એ નેચરલ ગેસ, તો નેચરલ ગેસમાં આપ્યો. પછી ઇક્વિટીમાં બી જોવું તો તમને અહીંયા મળશે ઇક્વિટીનો, આ કોમોડિટીનો, પણ તમને ઇક્વિટીના બી કોલ અહીંયાથી જ જોવા મળશે. જોઈ શકો તમે અહીંયા ઇક્વિટીના કોલ ક્યાં ગયા, કોમોડિટી સિલ્વર, નેચરલ ગેસ. હા, નિફ્ટીના જો તમને આજે કોલ મળશે ડેરિવેટિવ, નિફ્ટીના 20 જાન્યુઆરી 2024નો કોલ 23,550માં લેવાનો કીધું તો 27ની રેન્જમાં, ક્વોન્ટિટી 25, ટાર્ગેટ આપ્યો તો તમને 1 અને 2 ટાર્ગેટ 50 ને 75, બરાબર. એસએલ આપ્યો તો 0 to 0 કોલ હતો. પછી ધારો કે તમારે કોઈ ઇક્વિટી સ્ટોક જોતો હોય તો બી આમાં જોવા મળશે તમને. તો આ બાય ટેકનિકલ બાય કંપસ સ્ટોક આપ્યો તો, રેન્જ આપ્યો હતી 287 અને એક ક્વોન્ટિટી લેવાની કીધી હતી. એટલે આ ફ્યુચરનો લોટ નહીં, ફ્યુચરનો લોટ કેશનો હશે એક.
અને ટાર્ગેટ આપ્યો 291, 296 અને એસએલ આપ્યો 284, બરાબર. એ રીતે ડેરિવેટિવના બી કોલ આવે ને ઇક્વિટીના, આ ઇક્વિટીનો હતો, આ ડેરિવેટિવનો કોલ. તો અહીંયા તમે જોઈ શકશો ડેરિવેટિવ, ઇક્વિટી અથવા કોમોડિટી અથવા તો કરન્સી, તો દરેકના કોલ શેરખાન પોતે જનરેટ જે કરશે ત્યાંથી અહીંયા રિસર્ચમાંથી તમને જોવા મળી જશે. તો આ સર્વિસનો તમે લાભ લઈ શકો અને જાણકારી મેળવી શકો એટલા માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે. બસ આજ પૂરતું એટલું ઇનફ છે.